So, in today's session, we will start with a new chapter. Chapter number 4 is electric locomotives and auxiliary equipment. બેઝિકલી આ ચેપ્ટરની અંદર આપણે ઇલેક્ટ્રિક લોકોમોટિવ વિશે સ્ટડી કરવાનું રહેશે અને એની અંદર કયા કયા ઇક્વિપમેન્ટ યુઝ થાય છે ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સમાં એના વિશે આપણે ડિટેલમાં સ્ટડી કરવાનું આવશે. So, chapter number 4 electrical locomotive and auxiliary equipments consist of 18 marks. આમાંથી એક્ઝામની અંદર 18 માર્ક્સનું પૂછાય છે. So this is content of chapter number 4. Chapter number 4.1 topic છે એમાં આવશે important features of electric locomotives. ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે અને કયા કયા ઇમ્પોર્ટન્ટ ફીચર્સ કે મસ્ટ હેવ ફીચર્સ છે કે એના વિશે આપણે જોશું. પછી આવશે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોકોમોટિવ્સના કયા કયા ટાઈપ્સ પડે છે. ત્યારબાદ જોશું કરંટ કલેક્ટિંગ ઇક્વિપમેન્ટ, જે આપણને ઓલરેડી આપણે ડિસ્કસ ઘણી વાર કર્યું છે. પેન્ટોગ્રાફ એ શું કરતો હોય, ઉપરથી ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સ નાખેલી હોય પાવરની, એમાંથી પાવર કલેક્ટ કરતું હોય બેઝિકલી. તો એના વિશે સ્ટડી કરશું. કોચ વાયરિંગ એન્ડ લાઇટિંગ ડિવાઇસીસ, એની બોગીઝ કોચ હોય જે ટ્રેનના ડબ્બા, એની અંદર જે વાયરિંગ અને લાઇટિંગ સિસ્ટમ હોય એના વિશે જોવાનું આવશે. ત્યારબાદ આવશે પાવર કન્વર્ઝન એન્ડ ટ્રાન્સમિશન સિસ્ટમ. આપણે એસી ટુ ડીસી અથવા ડીસી ટુ એસી પાવર કન્વર્ઝન કરી અને પાવર આપણે ટ્રાન્સમિટ કરી છીએ જોશું આપણે. લાસ્ટમાં જોશું કંટ્રોલ એન્ડ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ, એટલે કે બહારના ઇક્વિપમેન્ટ ક્યાં ક્યાં હોય, કંટ્રોલ માટેના ક્યાં કયા ઇક્વિપમેન્ટ્સ હોય એના વિશે આપણે ડિટેલ આ ચેપ્ટરમાં. So after completing this chapter, you will be able to classify electrical locomotive. You will be able to describe the function of auxiliary equipments in traction system. You will be able to describe the different current collecting methods in locomotives. કયા ટાઈપના કરંટ કલેક્ટિંગ મેથડ્સ છે લોકોમોટિવ ડિસ્ક્રાઇબ કરી શકશો. You will be able to explain different control and auxiliary equipments used in the locomotive. Describe the power conversion and transmission system. Last, you will be able to explain coach wiring and lighting devices. So chapter number 4 study કર્યા પછી તમે આટલી વસ્તુ ઇન્ફોર્મેશન મળી રહેશે અને તમને આટલી નોલેજ મળશે આટલા ટોપિક્સ વિશે. So let's start chapter number 4 with the introduction. Nowadays, electric locomotives are used due to advantages like high starting torque. આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું હતું કે મેઇન ટ્રેન ઇલેક્ટ્રિકલ લોકોમોટિવની બેઝિક રિક્વાયરમેન્ટ શું મેઇન હોય છે કે હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક. ઇન્ડિયાનું જો આપણે એક્ઝામ્પલ લઈએ તો આપણે ટ્રેન કોઈ પણ સ્ટેશન ઉપર ઊભી હોય તો આપણે જોઈએ જ છીએ કે એ જેટલા માણસો માટે ડિઝાઇન થઈ છે એના કરતાં ડબલ અથવા 3 ગણા માણસો ટ્રેનમાં ચડી જાય છે. દેટ મીન્સ શું થયું, ઓવરલોડિંગ થઈ ગયું. હવે એને સ્ટાર્ટ કરવા માટે શું આપવું પડે, એને હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક આપવું પડે. ફર્સ્ટમાં મોસ્ટ ઓફ રિક્વાયર્ડ ફીચર શું છે, હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક. એ તો હોવું જ જોઈએ અને એ આપણને ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ્સમાં મળી રહે છે. એટલા માટે આપણે અત્યારે બધી શું યુઝ ઇલેક્ટ્રિક લોકોમોટિવ સ્ટાર્ટ કરી દીધું. પછી ફીચર્સ આવે છે ઇઝી સ્પીડ કંટ્રોલ. ઇલેક્ટ્રિક મોટરનું આપણે જોઈ કે સ્પીડ કંટ્રોલ કરવું હોય તો આપણે શું કરીએ, એને વોલ્ટેજ ચેન્જ કરીએ અથવા ફ્રીક્વન્સી ચેન્જ કરીએ તો એની મદદથી આપણે ઇઝીલી કંટ્રોલ કરી શકીએ. પછી પોલ્યુશન નથી ક્રિએટ કરતું, બ્રેકિંગ ક્વિકલી લગાવી શકી, હાઈ ઓવરલોડ કેપેસિટી છે, મોર એફિશિયન્ટ છે. આપણે દીધું કોલ સિસ્ટમની અને એફિશિયન્સી સાવ ઓછી હોય છે એની એઝ કમ્પેર ટુ ધેટ આપણે ઇલેક્ટ્રિક લોકોમોટિવની એફિશિયન્સી બહુ વધારે હોય છે. એ છે નેક્સ્ટ પોઈન્ટ, ઇકોનોમિકલ ઇન કમ્પેરિઝન વિથ સ્ટીલ, ડીઝલ, બેટરી એન્ડ અધર લોકોમોટિવ્સ. બીજા સ્ટીમ ને ડીઝલ ને એના લોકોમોટિવ કરતાં આપણી ઇલેક્ટ્રિક લોકોમોટિવની એફિશિયન્સી વધારે હોય છે. In this chapter we will describe the classification of locomotives. આપણે આ ચેપ્ટરની અંદર લોકોમોટિવના ડિફરન્ટ ક્લાસિફિકેશન્સ જોશું. વેરિયસ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ યુઝ ઇન લોકોમોટિવ્સ. લોકોમોટિવ્સની અંદર કયા કયા ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ્સ યુઝ થાય છે એના વિશે સ્ટડી કરશું. પાવર કન્ઝપ્શન એન્ડ ટ્રાન્સમિશન સિસ્ટમ.
પાવર કન્ઝપ્શન એ આપણે કહી શકીએ અથવા પાવર કન્વર્ઝન કહી શકીએ અને ટ્રાન્સમિશન સિસ્ટમ. તો આટલા વિશે આપણે આ ચેપ્ટરમાં આગળ સ્ટડી કરશું. So let we start with the classification of electric locomotive. ઇલેક્ટ્રિક લોકોમોટિવના કયા કયા ટાઈપ્સ પડે છે? આ બે ક્લાસિફિકેશન પડે છે. ફર્સ્ટ વન સેલ્ફ કન્ટેન લોકોમોટિવ્સ, એટલે કે આ લોકોમોટિવની અંદર અથવા ટ્રેનની અંદર બધી વસ્તુ ક્યાં હોય? એની અંદર જ આવેલી હોય. જેમ કે આપણું એક્ઝામ્પલ આપો, આપણું બાઇક હોય તો બાઇકમાં શું હોય? એન્જિન, બેટરી, પેટ્રોલ ટેન્ક, બધી વસ્તુ એની અંદર જ આવેલી હોય. આપણે બહારથી એવું નથી જોયું કે પાછળ બીજું કંઈક વસ્તુ બગી કનેક્ટ કરીને એમાંથી પાવર એને આપી બાઇકને તો જ આપણું બાઇક ચાલે. આપણે કંઈ બહારથી પાવર નથી આપતો. બધી વસ્તુ કેવી છે? સેલ્ફ કન્ટેન, એટલે કે એની અંદર જ આવી જાય છે. તો આ લોકોમોટિવ કેવા છે કે જેની અંદર બધી વસ્તુ એની અંદર જ આવી જાય છે, બહારથી એને પાવર સપ્લાય આપવાની જરૂર પડતી નથી. સેકન્ડ ટાઈપ પડે છે પાવર ફ્રોમ આઉટસાઇડ ફોર લોકોમોટિવ. લોકોમોટિવને આપણે શું કરવું પડે? બહારથી એને ઇલેક્ટ્રિકલ પાવર આપવો પડે. તેથી મોસ્ટ ઓફ યુઝ થાય છે આ રીતની છે, સેકન્ડ ટાઈપની. ત્યાં આપણે ઉપર ટ્રાન્સમિશન સિસ્ટમ નાખીને ત્યાંથી એને પાવર આપી છે. પેલા આપણે જોઈએ સેલ્ફ કન્ટેન લોકોમોટિવ્સ. સેલ્ફ કન્ટેન લોકોમોટિવ્સ આર નોટ ડિપેન્ડેન્ટ ઓન એની આઉટસાઇડ એનર્જી. સેલ્ફ કન્ટેન લોકોમોટિવ્સ કેવા છે? એ આઉટસાઇડ એનર્જી ઉપર કાંઈ ડિપેન્ડ કરતા નથી. પોતાની એનર્જી બધી પોતાની અંદર જ રાખેલી હોય, ટ્રેનની અંદર જ. ધે કેરી ધેર ઓવન સોર્સ ઓફ પાવર લાઇક કોલ, વોટર એન્ડ ડીઝલ. આ બધી વસ્તુ શું કરે? પોતે જ કરી. જેમ કે કાર હોય તો કારમાં શું હોય? અંદર ડીઝલ એ પોતે અંદર જ હોય ટેન્કમાં, અને એન્જિનની અંદર જ હોય. આપણે બહારથી એને કંઈ પાવર આપવાની જરૂર પડતી નથી. તો સેલ્ફ કેના ઉપર ડિપેન્ડ કરે? સેલ્ફ ઉપર જ ડિપેન્ડ કરે. આઉટસાઇડ સોર્સિસ ઉપર કંઈ ડિપેન્ડ કરતું નથી. સેલ્ફ કન્ટેન લોકોમોટિવ્સ આર ક્લાસિફાઈઝ એઝ અંદર 4 ટાઈપ્સમાં ડિવાઇસ થાય છે. ફર્સ્ટ વન છે ડીઝલ લોકોમોટિવ, સ્ટીમ લોકોમોટિવ, એમાં કોલસાનો યુઝ કરીએ છીએ આપણે. બેટરી લોકોમોટિવ, એમાં બેટરીની મદદથી પાવર મળી રહે છે. અને ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ, એમાં ડીઝલ જનરેટરની મદદથી આપણે ઇલેક્ટ્રિક પાવર જનરેટ કરીએ છીએ. એ ઇલેક્ટ્રિક પાવરની મદદથી આપણું લોકોમોટિવ ચાલતું હોય. બધી વસ્તુ ક્યાં હોય? ટ્રેનની અંદર જ આવી ગઈ હોય. બહારથી આપણે એને કંઈ પાવર આપતા, આને કહેવાય સેલ્ફ કન્ટેન્ડ લોકોમોટિવ. એક પિક્ચર દેખાડેલું છે ડીઝલ લોકોમોટિવનું. તમે જોઈ શકો કે ઉપરથી આપણે એને કંઈ પાવર સોર્સ આપતા નથી. બધી વસ્તુ એની અંદર જ છે. જેમ કે ડીઝલ એન્જિન આવી ગયું, વેન્ટિલેટર સિસ્ટમ, હોર્ન, બ્રેક, સેફ્ટી રેલ્સ, પછી બેટરી સિસ્ટમ અહીંયા આવી ગઈ, ફ્યુલ ટેક પણ અહીંયા નીચે આવી ગયો ઓલરેડી, રેડિએટર, હેડલાઇન, ને બધી વસ્તુ, એર કમ્પ્રેશન, બધી આ એન્જિનની અંદર જ બધી વસ્તુ ફિટ કરી હતી. આને શું કહેવાય? સેલ્ફ કન્ટેન લોકોમોટિવ. બધી વસ્તુ એની અંદર જ આવી જાય. પછી આવશે સેકન્ડ ટાઈપ લોકોમોટિવ રિસીવ્સ પાવર ફ્રોમ ધ આઉટસાઇડ. ધીસ ટાઈપ્સ ઓફ લોકોમોટિવ્સ આર કલેક્ટિંગ પાવર ફ્રોમ આઉટસાઇડ ધ લોકોમોટિવ. આ લોકોમોટિવ કેવા છે? પાવર ક્યાંથી કનેક્ટ કરે છે? આઉટસાઇડથી, એટલે કે એન્જિનની બહારથી પાવર કનેક્ટ કરે છે. એમાં અંદર જનરેટર કે ડીઝલ કે એવું કંઈ હોતું નથી. થ્રુ આઉટ ધ રૂટ પાવર સપ્લાય ઇઝ ટુ બી મેડ અવેલેબલ. ફેલિયર ઓફ પાવર પેરાલાઇઝ ધ હોલ ટ્રેક્શન સિસ્ટમ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર છે કે આપણે શું કરવું પડે? ટ્રેનને આપણે થ્રુ આઉટ ધ રૂટ પાવર એને સપ્લાય કરવો પડે. જેમ કે એક સ્ટેશનથી બીજા સ્ટેશન જાય તો બે સ્ટેશનની વચ્ચે આપણે શું નાખવી પડે? પાવર લાઇન્સ નાખવી. એ ટ્રેનને કન્ટિન્યુઅસલી પાવર પહોંચાડવો પડે. જો એમાં કાંઈ ફેલિયર થયું તો આપણે શું થઈ જાય? આખી સિસ્ટમ પેરેલાઇઝ થઈ જાય, એટલે ચાલતી બંધ થઈ જાય. આપણી ટ્રેન ત્યાં જ ઊભી રહી જશે. તો આ બિગેસ્ટ ડ્રોબેક છે આનો. લોકોમોટિવ રિસીવ્સ ધ પાવર ફ્રોમ ધ આઉટસાઇડ. જો એ પાવર સપ્લાય ફેલિયર થયો, એ ટ્રેન આપણી ત્યાં ઊભી રહી જાય. These type of locomotives are classified based on the following features. કઈ રીતે ક્લાસિફિકેશન થાય છે? તો પેલું છે ટાઈપ્સ ઓફ સર્વિસીસ. મેઇન સર્વિસ આપણે જોઈ હતી, સબ અર્બન સર્વિસ, એના સર્વિસીસના ટાઈપ્સ ઉપર એનું ક્લાસિફિકેશન થાય. ત્યાં આવશે ટાઈપ્સ ઓફ મોટર યુઝડ, કઈ મોટર એમાં યુઝ થઈ છે. ત્યારબાદ આવશે ટાઈપ્સ ઓફ ટ્રેક ગેજ, કયો ગેજનો ટ્રેક નીચે આપણે યુઝ કરેલો છે. ટાઈપ્સ ઓફ સપ્લાય યુઝ, એસી ડીસી કયો ટાઈપનો સપ્લાય યુઝ કરેલો, એના બેઝ ઉપર એનું
ફર્ધર ક્લાસિફિકેશન થશે આગળ. તેમાં ફર્સ્ટ વન છે ટાઈપ્સ ઓફ ટ્રેક્શન સર્વિસીસ. એના આપણે મેઇન સર્વિસીસની ટાઈપ કરી તો એમાં બે ટાઈપ પડતા હતા. આપણે ચેપ્ટર નંબર 1માં સ્ટડી કર્યું હતું કે મેઇન સર્વિસ લાઇન્સ, પછી આવશે સબ અર્બન અને અર્બન સર્વિસીસ. આ મેઇન સર્વિસીસના ટાઈપ્સ હતા. અહીંયા શું કીધું છે આપણને ટાઈપ્સ ઓફ ટ્રેક્શન સર્વિસીસ, એ કઈ જગ્યાએ યુઝ થાય છે એમાં એના ફર્ધર એક્ઝામ્પલ્સ અહીંયા આપેલા છે. જેમ કે પેસેન્જર સર્વિસીસમાં યુઝ થાય, પેસેન્જરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરે. ગુડ્સ, ગુડ્સ એટલે કે માલ સામાન આપણે જે ટ્રેન આવતી હોય એ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી હોય તો મિક્સ ટ્રાફિક બે વસ્તુ થતી હોય, એમાં પેસેન્જર અને ગુડ્સ બેને ટ્રાન્સપોર્ટ કરતા હોય. એ રીતે શન્ટિંગ સર્વિસ અને બ્રેકિંગ સર્વિસ. તો આ બધી સર્વિસીસની અંદર ના ક્લાસિફિકેશન કેના બેઝડ ઉપર પડે છે? એના સર્વિસના ટાઈપ ઉપર. એ રીતે સેકન્ડ બી ટાઈપ પડે છે ટાઈપ ઓફ ટ્રેક ગેજ યુઝડ. કે જે આપણે નીચે રેલવેના ટ્રેક નાખેલા છે એને શું કહેવાય? ટ્રેક ગેજ કહેવાય. એના નીચે ક્લાસિફિકેશન આપેલા છે. પહેલાં જે યુઝ થાય છે અત્યારે બ્રોડ ગેજ 1.2 મીટર, કે આટલું બ્રોડ હશે. પછી આવશે મીટર ગેજ 1 મીટર અને નેરો ગેજ કે જે પહેલાં યુઝ થતું 0.6 મીટર. આ ગેજના ક્લાસિફિકેશન ઉપરથી પણ ટ્રેનનું ક્લાસિફિકેશન થાય. ત્યારબાદ થર્ડ ટાઈપ પડે છે ટાઈપ્સ ઓફ મોટર યુઝડ. કઈ ટાઈપની મોટર આપણે એમાં યુઝ કરી છે? આવશે ડીસી સિરીઝ મોટર, એસી સિરીઝ મોટર, 3 ફેઝ ઇન્ડક્શન મોટર. ડીસી સિરીઝ મોટર આપણે જેમ શું કામ યુઝ કરીએ? હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક આવે છે. સિમિલરલી આ બધી મોટર એટલે જ પ્રિફર કરેલી છે આપણે કે એનો સ્ટાર્ટિંગ ટોર્ક વેરી હાઈ છે એટલા માટે. ફોર્થ ક્લાસિફિકેશન પડે છે બેઝડ ઓન ધ ટાઈપ ઓફ સપ્લાય. જો હવે ડીસી સિરીઝ મોટર યુઝ કરેલી હોય તો આપણે કેવો પાવર એને આપવો પડે? ડીસી લોકોમોટિવ પાવર. દેટ મીન્સ કે એને ડીસી પાવર આપવો પડે. તે એસી મોટર યુઝ કરી હોય તો આપણે એને એસી પાવર આપવો પડે. અને એવી રીતે જો કમ્પોઝાઇટ સિસ્ટમ યુઝ કરેલી હોય તો એમાં એસી અથવા ડીસી કમ્પોઝાઇટ લોકોમોટિવ્સ આપણે કહી શકીએ. બે પાવરનો યુઝ કન્વર્ઝન યુઝિંગ કન્વર્ઝન આપણે બેનો યુઝ કરી છે. આ ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 1માં સ્ટડી કર્યું હતું, કમ્પોઝાઇટ સિસ્ટમ. ત્યારબાદ ફિફ્થ ક્લાસિફિકેશન પડે છે મેકેનિકલ ડિઝાઇન. એમાં ફર્સ્ટ વન આવે એની લોડિંગ કેપેસિટી કેટલી છે એ, ત્યારબાદ ટ્રેકનો ગેજ કેટલો છે એ, મેકેનિકલ સ્ટ્રેન્થ કેટલી છે, ટ્રેક રેલ્સ આવશે, મેકેનિકલ સ્ટ્રેન્થ ઓફ ટ્રેક રેલ્સ, ટ્રેકના રેલ્સની સ્ટ્રેન્થ કેટલી છે, સ્ટ્રેન્થ એન્ડ કપલિંગ ઓફ રોલિંગ સ્ટોક્સ, ત્યારબાદ આવશે વિયર એન્ડ ટીયર ઓફ વ્હીલ, મેકેનિકલ સ્ટ્રેન્થ ઓફ ડ્રાઇવિંગ એક્સેલ, ડ્રાઇવિંગ એક્સેલ નીચે ત્યાં વ્હીલ કનેક્ટ કરેલા એની મેકેનિકલ સ્ટ્રેન્થ, મેન્ટેનન્સ કોસ્ટ ઓફ રોટેટિંગ પાર્ટ્સ, મેન્ટેનન્સ કોસ્ટ કેટલો આવે. તો આ બધે શું હતા એના મેકેનિકલ ફીચર્સ. ઓકે મેકેનિકલ ડિઝાઇન કહી શકીએ આપણે. એના ઉપર પણ ટ્રેનનું ક્લાસિફિકેશન થઈ શકે. ત્યારબાદ આવે એની ઓપરેટિંગ રિક્વાયરમેન્ટ્સ, એડહેસિવ વેટ કેટલો છે, ટ્રેક્ટિવ એફર્ટ કેટલી રિક્વાયરમેન્ટ છે, કોફિશિયન્ટ ઓફ એડેશન કેટલો છે, અને સ્પીડ ઓફ લોકોમોટિવ એની સ્પીડ મેક્સિમમ સ્પીડ કેટલી છે. એના બેઝ ઉપર એનું ક્લાસિફિકેશન કરી શકીએ. ત્યારબાદ આવે છે ઇલેક્ટ્રિકલ કેરેક્ટરિસ્ટિક્સ. આપણે મેકેનિકલ જોઈએ એ રીતે શું આવશે? ઇલેક્ટ્રિકલ કેરેક્ટરિસ્ટિક્સ. આપણે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રિકલ લોકોમોટિવની ડિઝાઇન કરતા હોય તો ત્યારે આપણે સૌથી પહેલાં શું કરીએ છીએ? એની મોટરની ઇલેક્ટ્રિકલ કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોવી પડે. કેરેક્ટરિસ્ટિક્સમાં કઈ કઈ વસ્તુ આવશે? તો પહેલું આવશે સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ. મોટરની શું જોવી પડે? સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ સૌથી પહેલાં જોવી પડે કે એનો સ્ટાર્ટિંગ ટોર્ક કેટલો છે, લો સ્પીડ ઉપર એનો ટોર્ક કેટલો છે એ આપણે જોવું પડે. સ્ટાર્ટિંગ ટોર્ક જોશું, એનો વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન જોશું, એની ઇફેક્ટ સિસ્ટમ ઉપર આવશે ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ સિસ્ટમ કેવી પ્રોવાઈડ કરે છે, એની ઓવરલોડ કેપેસિટી કેટલી છે, એન્ડ સેલ્ફ રિલીવિંગ પ્રોપર્ટી એન્ડ લોડ શેરિંગ, કેટલો લોડ શેર કરી શકે છે મોટર્સ. તો આટલી ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ આપણે જોવી પડે જ્યારે આપણે કોઈ પણ નવી ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ ડિઝાઇન કરતા હોય. ફર્સ્ટ વન આપણે જોઈએ એની અંદર
ડીસી લોકોમોટિવ. અને ખ્યાલ આવી જાય ડીસી હોય તો શું આવશે, આપણે અહીંયા ડીસી મોટર યુઝ કરેલી છે ઓબ્વિયસલી. જે મોટર યુઝ થઈ અને એ જનરલી કેવી હશે, ડીસી સિરીઝ મોટર હશે. હવે ઉપરથી જે પાવર આપી દે ઓવરહેડ કંડક્ટરમાં, એ પાવર પણ કેવો હશે, ડીસી સપ્લાય હશે. એ પેન્ટોગ્રાફની મદદથી આપણે કલેક્ટ કરીને ક્યાં આવશે, આપણા ટ્રેનની અંદર ઇન્સ્યુલેટર રાખેલા છે, એ પાવર ક્યાં આવશે, કંટ્રોલિંગ ઇક્વિપમેન્ટ્સ અને બ્રેકર થ્રુ આપણે કેને આપશી, ડીસી મોટર્સને. એની જે સ્પીડ કંટ્રોલ કરવું હોય આપણે વચ્ચે કંટ્રોલિંગ ઇક્વિપમેન્ટ્સ રાખેલા હોય એની મદદથી આપણે શું કરી શકીએ, અહીંથી જે પાવર આવ્યો અંદર પાવરનો આપણે વોલ્ટેજ કંટ્રોલ કરીને ડીસીના વોલ્ટેજ કંટ્રોલ કરીને એનો સ્પીડનો કંટ્રોલ કરી શકીએ. આ રીતે બેઝિકલી આ ફંક્શનિંગ કરતું. તો આના એડવાન્ટેજીસ ક્યાં ક્યાં છે ડીસી મોટરના? ફર્સ્ટ છે ડીસી સિરીઝ મોટર ગીવ્સ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક. કરે છે આપણને હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક પ્રોવાઈડ કરે છે. એ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ હોવો જોઈએ ટ્રેક્ટિવ મોટરનો. હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક આપણને પ્રોવાઈડ કરતો. આવશે હાઈ રેટ ઓફ એક્સેલરેશન એન્ડ રિટાર્ડેશન. ક્વિકલી સ્પીડ પકડી શકે, સિમિલરલી ક્વિકલી આપણે એને ઇઝીલી બ્રેકિંગ આપણે અપ્લાય કરી શકીએ. એટલે હાઈ સ્ટાર્ટિંગ એક્સેલરેશન અને રિટાર્ડેશન આ બે કેવું પોસિબલ હોવું જોઈએ. જે આ ડીસી સિરીઝ મોટરની અંદર પોસિબલ છે. આ શું છે એડવાન્ટેજ છે. વેટ ટુ હોર્સ પાવર રેશિયો ઇઝ લેસ. વેટના કમ્પેરમાં હોર્સ પાવર રેશિયો કેવો હોય, ઓછો છે. કે આવશે ઇઝી સ્પીડ કંટ્રોલ. સ્પીડ કંટ્રોલ કેવો છે, ઇઝી. ઇઝીલી એના વોલ્ટેજ ચેન્જ કરીને શું કરી શકીએ, એનો સ્પીડનો કંટ્રોલ કરી શકીએ. ત્યારબાદ એના જોશું ડિસએડવાન્ટેજીસ. ડીસીના ડ્રોબેક્સ ક્યાં ક્યાં છે? ડ્રોઈંગ હાઈ કરંટ રિક્વાયર્ડ ઇન્ક્રીઝ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ કંડક્ટર વિચ રાઇઝિસ ઓવર ધ ઓવરહેડ કોસ્ટ. એટલે શું કહેવા માગે છે કે આ ડીસી સિરીઝ મોટર શું કરે છે, હાઈ કરંટ એના માટે રિક્વાયર્ડ છે. હાઈ કરંટ રીકવા માટે શું જોઈએ, આપણે ક્રોસ સેક્શન એરિયા વધારે જોઈએ. એનો કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા વધી ગયો, એ વધી ગયો એટલે એમાં હેવી કંડક્ટર આપણે યુઝ કરવો પડે. મોટો કંડક્ટર યુઝ કરી, મોટા ડાયામીટર વાળો. એ જો યુઝ કરી તો શું થાય, આપણું જે સ્ટ્રક્ચર બનાવેલું છે ઓવરહેડ એનો શું થાય, એનો કોસ્ટ વધી જશે. આપણે આ એનો શું છે ડિસએડવાન્ટેજ, કે વધારે કરંટ ડ્રો કરે છે. એ કરંટને ડ્રો કરાવવા માટે આપણે શું કરીએ છીએ, કંડક્ટરનો ડાયામીટર વધારી દઈએ છીએ. એ ડાયામીટર આપણે વધારી દઈએ તો શું થાય છે, એને લીધે ઓવરહેડ જે આપણે કન્સ્ટ્રક્શન કરેલું સ્ટ્રક્ચરનું એના ઉપર વજન વધારે આવે છે, તો આપણે એ વધારે હેવી બનાવવું પડે. એને લીધે એ સ્ટ્રક્ચરનો કોસ્ટ વધી. હાઈ કોસ્ટ ઓફ સબસ્ટેશન ડ્યુ ટુ મોર નંબર ઓફ સબસ્ટેશન એન્ડ કોસ્ટલી. આપણે અત્યારે સિસ્ટમ આપણે જોઈ કે જ્યારે ઇનિશિયલી જ્યારે પાવર આવું ટ્રાન્સમિશન સ્ટાર્ટ થયું હતું ત્યારે એસી વર્સિસ ડીસીની વોર ચાલતી હતી. આપણે ક્યાં છે બધા, જેમાં આપણે એસીના એડવાન્ટેજીસ જોયા હતા અને ડીસીના એડવાન્ટેજીસ. અત્યારે ઇન્ડિયામાં અથવા ઓલ ઓવર વર્લ્ડમાં બધા એસી પાવર શું કામ યુઝ કરે છે કે એની અંદર આપણે ઇઝીલી પાવરને ટ્રાન્સમિટ કરી શકીએ છીએ વિધાઉટ લોસ. ત્યાં જનરેટિંગ સ્ટેશન હશે એ ઓલવેઝ આપણે ખબર છે કે સિટી કરતાં દૂર હશે. જેટલા કિલોમીટર દૂરથી જે પાવર જનરેટ થયો એ આપણે સિટી સુધી લઈ આવી, એ પાવર ટ્રાન્સમિશનમાં લોસીસ જેટલા બને એટલા ઓછા થાય એ આપણે સિસ્ટમ પ્રિફર કરી છે. કેમ કે આપણે એસીની અંદર શું કરીએ છીએ, ટ્રાન્સફોર્મરની મદદથી હાઈ વોલ્ટેજને લેવલ હાઈ કરી નાખી, હાઈ વોલ્ટેજ લેવલ ઉપર ટ્રાન્સમિટ કરીએ એટલે કરંટ ઓછો ફ્લો થાય અને હાઈ સ્પીડ લોસીસ ઘટી જાય. એમાં જે આ ડીસીની અંદર પોસિબલ નહોતું થતું એટલા હાઈ વોલ્ટેજ ક્રિએટ કરવા માટે, એમાં લોસીસ વધી જતા હતા. તો આ સિસ્ટમની અંદર અહીંયા જે સબસ્ટેશન બને છે એ આપણે કેટલા જોશે, મોર નંબર ઓફ સબસ્ટેશન. કામ કેમ કે બે સબસ્ટેશનની વચ્ચેનું ડિસ્ટન્સ ડીસીની અંદર ઓછું હશે એટલા માટે શું થશે, એમાં મોર નંબર ઓફ સબસ્ટેશનની રિક્વાયરમેન્ટ રહેશે. અને એનામાં જે ઇક્વિપમેન્ટ યુઝ થાય છે એ પણ કેવા થાય, કોસ્ટલી. કે આપણે જે પાવર લેશું
નેશનલ ગ્રીડમાંથી પાવર હશે એસી પાવર, એમાંથી આપણે કેમાં કન્વર્ટ કરશું? ડીસી પાવરમાં. આ પાવરને કન્વર્ટ કરવા માટે જે ઇક્વિપમેન્ટ છે એ હાઈ પાવર રેટિંગના હોય અને એ કેવા હશે? કોસ્ટલી. એટલે આ શું છે? એનો ડિસએડવાન્ટેજ છે. અને હાઈ ઇનિશિયલ કોસ્ટ. ઇનિશિયલ આ જે સિસ્ટમ આપણે સેટઅપ કરીએ એનો કોસ્ટ કેવો છે? વધારે છે. આ શું હતા આના ડિસએડવાન્ટેજીસ ડીસી લોકોમોટિવ. ત્યારબાદ આપણે જોઈ એસી લોકોમોટિવ. એની અંદર આવશે સ્ટાર્ટિંગ ક્યાંથી થશે? ઉપર ઓવરહેડ કંડક્ટર, ત્યાંથી પાવર આવશે, પછી પેન્ટોગ્રાફથી પાવર અંદર આવશે, સર્કિટ બ્રેકર અને ઇન્સ્યુલેટર્સ રાખેલા હશે અહીંયા. પાવર અંદર આવ્યો એટલે ટ્રાન્સફોર્મરની મદદથી સ્ટેપ ડાઉન થશે. પછી અહીંયા આપણે કંટ્રોલિંગ ઇક્વિપમેન્ટ આવશે. ત્યારબાદ સ્ટાર્ટિંગ એન્ડ સ્પીડ રેગ્યુલેટર આવશે અને ફાઇનલી આપણી મોટર આવશે, એસી મોટર, એસી સિરીઝ મોટર. એને પાવર મળી રહેશે. એ પાવર રિટર્ન ક્યાંથી થશે? રેલ ટ્રેકમાંથી. અહીંથી ઇનપુટ પાવર આવ્યો એ રિટર્ન ક્યાંથી થાય? તેના રેલ ટ્રેક્સમાંથી પાછો જશે. આ ફેઝ હોય આખો ન્યુટ્રલ આપણે કંડક્ટર તરીકે તેના ટ્રેકનો. તો આ સિસ્ટમ બેઝિકલી લેઆઉટ લાઇન ડાયાગ્રામ દેખાડેલો સિમ્પલ. અહીંથી પાવર આવ્યો એસી પાવર એ અંદર કનેક્ટ થયો, એમાંથી સ્ટેપ ડાઉન કરીને આપણે એ પાવર કોને આપ્યો? એસી સિરીઝ મોટરને આપી દીધો. આ સિસ્ટમના એડવાન્ટેજીસ ક્યાં ક્યાં છે? પાવર ફેડ એટ હાઈ વોલ્ટેજ રિડ્યુસીસ કરંટ એન્ડ ક્રોસ સેક્શન એરિયા ઓફ ધ કંડક્ટર. આપણે શું કરીએ છીએ? ઉપરથી જે ઇનપુટ પાવર આવ્યો અહીંથી એ વેરી હાઈ વોલ્ટેજ ઉપર આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ અને પછી પાવર અંદર રિસીવ થઈ જાય ત્યારબાદ ટ્રાન્સફોર્મરની મદદથી એને શું કરી નાખી? સ્ટેપ ડાઉન કરી નાખી. તો આપણો જે વોલ્ટેજ છે એ હાઈ વોલ્ટેજ આપણે ફેડ કર્યો એટલે શું થશે? એનો કરંટ એ ઘટી જશે, એના લોસીસ ઘટી જશે, આપણે કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા પણ કેવો થશે? ઘટી જશે. એટલે પોસ્ટ ઉપરથી વજન આવતું તો વેઇટ એ પણ ઘટી જશે. આના એડવાન્ટેજીસ છે એસી લોકોમોટિવના. સેકન્ડ ટોપિક, ધીસ રિડ્યુસીસ ધ કોસ્ટ ઓવરહેડ સ્ટ્રક્ચર. ઓવરહેડ સ્ટ્રક્ચરનો કોસ્ટ કેવો થશે? ઘટી જશે, કેમ કે આપણે ક્રોસ સેક્શનલ એરિયા કંડક્ટરનો ઘટાડી નાખ્યો. વેઇટ ઘટી ગયો એટલે ઉપરનું જે આખું કન્સ્ટ્રક્શન કરેલું હોય ઓવર કંડક્ટરને પકડવા માટે સ્ટ્રક્ચરનો કોસ્ટ પણ ઘટી જશે ઓવર. ત્યારબાદ એડવાન્ટેજ છે સિંગલ ફેઝ સિરીઝ મોટર ઇઝ યુઝડ વિચ હેવ સિમ્પલ એન્ડ રોબોસ્ટ કન્સ્ટ્રક્શન. સિરીઝ આપણે ખબર છે ઇન્ડક્શન મોટર કેવી છે? રોબોસ્ટ કન્સ્ટ્રક્શન છે. મીન્સ કે એમાં લોંગ ટાઈમ સુધી કાંઈ મેન્ટેનન્સ આવતું નથી, કેમ કે એની અંદર કાંઈ બ્રશિસ કે આપણે એવા કમ્પ્યુટેટર કે એવું કંઈ આપણે ડિવાઇસીસ યુઝ કરતા નથી. રોટર અને સ્ટેટર કેવા છે? એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટલી છે, એકબીજા સાથે કનેક્ટ થતા નથી કાંઈ. ડીસી મોટરમાં કેવું હતું? આપણે એને પાવર કલેક્ટ કરવા માટે આપણે શું કરતા હતા? એથી બ્રશિસની મદદથી એમાં પાવર આપતા હતા. અમુક ટાઈમે શું થાય? બ્રશિસ કન્ટિન્યુઅસલી ઘસાવાને લીધે ત્યાંથી બ્રેક થઈ જાય, પિયર એન્ડ ટીયર આવે. આ આપણી જે એસી મોટર છે એ કેવી છે? રોબોસ્ટ છે એનું કન્સ્ટ્રક્શન. એનો સ્પિન કંટ્રોલ કેવો છે? ઇઝી. આપણે એને વોલ્ટેજ અથવા ફ્રીક્વન્સી ચેન્જ કરીને એનો કંટ્રોલ કરી શકીએ બેઝિકલી. ત્યારબાદ આવશે એનું ડિસએડવાન્ટેજીસ, ડ્રોબેક્સ ક્યાં ક્યાં છે? પેલું છે હાઈ કોસ્ટ ઓફ ઓવરહેડ સ્ટ્રક્ચર. એના ઓવરહેડ સ્ટ્રક્ચર છે એની કોસ્ટ કેવી હશે? વધારે હશે, કેમ કે એમાં આપણે હાઈ વોલ્ટેજ ઉપર ટ્રાન્સમિટ કરીએ છીએ. એને લીધે શું થશે? ઇન્સ્યુલેટર એની નંબર ઓફ ઇન્સ્યુલેટર આપણે વધારે રાખવા પડશે, કેમ કે એમાં હાઈ વોલ્ટેજ ઉપર આપણે પાવર ટ્રાન્સમિટ કરીએ છીએ એટલે થશે એનો ઓવરઓલ કોસ્ટ વધી જશે. સ્પેશિયલ ફ્રીક્વન્સી કન્વર્ટિંગ પ્લાન્ટ ઇઝ રિક્વાયર્ડ ઇન ઈચ સબસ્ટેશન. ઇટ બીકમ કોસ્ટલી. આપણે શું કરવું પડે? એમાં ફ્રીક્વન્સીની ચેન્જ કરવા માટે કન્વર્ટિંગ પ્લાન્ટ્સ નાખવા પડે. રેટિંગ ફ્રીક્વન્સી કેટલી હોય? 50 હર્ટ્ઝ. આપણે જોયું હતું ફર્સ્ટ ચેપ્ટરમાં કે લો ફ્રીક્વન્સી એસી સિસ્ટમ અને હાઈ ફ્રીક્વન્સી એસી સિસ્ટમ. આ બે ટાઈપમાંથી આપણે જી ટાઈપ યુઝ કરી એના અકોર્ડિંગ આપણે શું કરવું પડે? એની ફ્રીક્વન્સી ચેન્જ કરવી પડે.
એ ફ્રીક્વન્સી ચેન્જ કરવા માટે આપણે એના કન્વર્ટિંગ પ્લાન્સ નાખવા પડે. એને લીધે શું થાય, ઓવરઓલ એનો કોસ્ટ વધી જાય. નોટ સુટેબલ ફોર ધ સબઅર્બન સર્વિસીસ. સબઅર્બન સર્વિસીસ માટે આ સુટેબલ નથી. એવી રીતે હવે એસીની અંદર આવે છે 3 ફેઝ એસી લોકોમોટિવ્સ. તો એસીના બધા એડવાન્ટેજીસ હતા એ પણ આમાં સિમિલર લાગુ પડે છે. ધીસ ટાઈપ ઓફ લોકોમોટિવ્સ યુટિલાઇઝ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. શું યુઝ કરે છે? 3 ફેઝ ઇન્ડક્શન મોટર યુઝ કરે છે. કયા વોલ્ટેજ ઉપર ઓપરેટ થાય છે? 3.3 kV થી 3.6 કિલોવોટ, 50 હર્ટ્ઝ, અથવા તો લો ફ્રીક્વન્સી હોય તો 16 2/3 હર્ટ્ઝ. આટલી ફ્રીક્વન્સી ઉપર ઓપરેટ કરે છે બેઝિકલી. કરંટ કલેક્શન 2 ઓવરહેડ ટ્રોલીઝ વાયર એન્ડ 1 ટ્રેક રેલ્સ. કરે છે ઉપરથી 2 ટ્રોલી વાયર્સ જતા હોય અને નીચે આપણે ટ્રેક રેલને એઝ અ રિટર્ન કંડક્ટર તરીકે યુઝ કરતા હોય. સબસ્ટેશન ઇક્વિપમેન્ટની અંદર ક્યાં ક્યાં આવશે? એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આવશે. આપણે નેશનલ ગ્રીડમાંથી પાવર મેળવો એને સ્ટેપ ડાઉન કરવા માટે. જો ફ્રીક્વન્સી આપણે 16 2/3 હર્ટ્ઝ કરવી હોય તો આપણે શું નાખવું પડે? ફ્રીક્વન્સી સિસ્ટમ પ્લાન્ટની અંદર ફ્રીક્વન્સી કન્વર્ટિંગ પ્લાન્ટ આપણે સિસ્ટમ નાખવી પડે કે જે આપણી 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સીને ઘટાડીને 16 2/3 હર્ટ્ઝ ફ્રીક્વન્સી કરી નાખે. તો આ સિસ્ટમના એડવાન્ટેજીસ ક્યાં ક્યાં હતા? હાઈ વોલ્ટેજ 3 ફેઝ ઇન્ડક્શન મોટર આ ચીપ, સસ્તી છે, સિમ્પલ ઇન કન્સ્ટ્રક્શન, વિચ ઓફર્સ હાઈ એફિશિયન્સી. કેવી છે? એની કોસ્ટ ઓછો છે, કન્સ્ટ્રક્શન ઇઝી છે અને આપણને હાઈ એફિશિયન્સી આપે. રીજનરેટિવ બ્રેકિંગ ઇઝ પોસિબલ ઓટોમેટિકલી વિધાઉટ એની એડિશનલ ઇક્વિપમેન્ટ. આમાં શું પોસિબલ થાય? રીજનરેટિવ બ્રેકિંગ એમાં પોસિબલ થાય. પાવર ઇઝ ડાયરેક્ટલી ગિવન ટુ ધ મોટર, રિડ્યુસીસ અધર ઇક્વિપમેન્ટ્સ લાઇક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. પાવર આપણે શું કરીએ છીએ? બેઝિકલી ડાયરેક્ટલી મોટરને આપી શકીએ. કેની મદદથી? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી. એમાં કોઈ પાવર કન્વર્ટ કરવા માટે આપણે કંઈ બીજું કંઈ ડિવાઇસ યુઝ કરવું નથી. આપણને ખબર જ છે ટ્રાન્સફોર્મર કેવું છે, એમાં હાઈએસ્ટ એફિશિયન્સી આવે છે, એમાં પાવર લોસ બહુ ઓછો થાય. એના ડિસએડવાન્ટેજીસ હવે જોઈએ ક્યાં ક્યાં છે? લો સ્ટાર્ટિંગ ટોર્ક, હાઈ સ્ટાર્ટિંગ કરંટ. એઝ કમ્પેર ટુ ડીસી સિરીઝ મોટર આપણે જોઈએ તો આ મોટર 3 ફેઝ મોટરનું શું છે? સ્ટાર્ટિંગ ટોર્ક થોડોક એની કરતાં લો છે એઝ કમ્પેર ટુ ડીસી સિરીઝ મોટર. એ સ્ટાર્ટિંગ કરંટ કેવો લે છે? હાઈ કરંટ લે છે. કોમ્પ્લિકેટેડ ઓવરહેડ 3 ફેઝ કન્સ્ટ્રક્શન આપણે જોયું કે એમાં 2 ઓવરહેડ ટ્રોલી લાઇન્સ હોય એટલા માટે એનું કન્સ્ટ્રક્શન કેવું હોય? કોમ્પ્લિકેટેડ હોય. આપણે એક લાઇન જતી હોય ને એમાં આપણે આ રીતે પેન્ટોગ્રાફ રાખેલી હોય, પણ આમાં શું હશે? 2 લાઇન જતી હશે. બેયને ડિફરન્ટ હાઇટ ઉપર રાખીને પાવર કલેક્ટ કરવાનો હોય. સાથે ઓવરહેડ લાઇન કન્સ્ટ્રક્શન થોડું કોમ્પ્લિકેટેડ હશે. અને એબ્સન્સ ઓફ સ્પીડ કંટ્રોલ. એને સ્પીડ કંટ્રોલ કરવા માટે આપણે ડાયરેક્ટ ટ્રાન્સફોર્મરની મદદથી આપણે સ્પીડ કંટ્રોલ એનો નહીં કરી શકીએ, કેમ કે ટ્રાન્સફોર્મર બેઝિકલી શું કરે? કોઈ પણ વોલ્ટેજને ફિક્સ વોલ્ટેજ ઉપર એ ટ્રાન્સમિટ કરી શકે. એનો સ્પીડ કંટ્રોલ કરવો હોય તો આપણે બીજા ડિવાઇસીસ એમાં કંટ્રોલ ડિવાઇસીસ એમાં એડ કરવા પડે, એનો વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરે અથવા ફ્રીક્વન્સી છે એના બેઝ ઉપર એની સ્પીડ છે જે n = 120 f/p. એની મદદથી આપણે એસી મોટરનો સ્પીડ ચેન્જ કરી શકીએ. કાં ફ્રીક્વન્સી ચેન્જ કરવી પડે, કાં એના નંબર ઓફ પોલ્સ ચેન્જ કરવા પડે અને કાં એના વોલ્ટેજ આપણે વધારે અથવા ઘટાડી શકીએ. ત્યારબાદ લાસ્ટ લોકોમોટિવ આવે છે દેટ ઇઝ એસી એન્ડ ડીસી કમ્પોઝાઇટ લોકોમોટિવ. આમાં શું હોય? એસી અને ડીસી બે પાવરનો યુઝ થતો હોય કે આપણે ઓવરહેડ જે પાવર આવે છે અહીંયા એસી પાવર હોય, પેન્ટોગ્રાફથી કલેક્ટ થઈને અંદર જશે. અહીંયા ઈ પાવર અંદર આવ્યો એ સ્ટેપ ડાઉન થશે ટ્રાન્સફોર્મરની મદદ. પછી આ પાવરને આપણે કેમાં કન્વર્ટ કરીએ છીએ? રેક્ટિફાયરની મદદથી ડીસીમાં કન્વર્ટ કરી નાખીએ. અહીંયા આપણે જે પાવર આપ્યો એસી હતો, અંદર કેમાં કન્વર્ટ કર્યો? આપણે ડીસીમાં. ફાઇનલી ફિલ્ટરની મદદથી આપણે અહીંયા કઈ મોટરને આપશું? ડીસી મોટરને. આમાં આપણે એસી સિસ્ટમ અને ડીસી સિસ્ટમ બેનો યુઝ કરેલો છે. આને શું કહેવાય? કમ્પોઝાઇટ સિસ્ટમ.
એસી એઝ વેલ એઝ ડીસી બેયનો આપણે યુઝ કરેલો છે. આ સિસ્ટમના એડવાન્ટેજીસ ક્યાં ક્યાં છે? લાઇન કરંટ ડિક્રીઝિસ વિથ ઇન્ક્રીઝ ઇન ધ લાઇન વોલ્ટેજ. આપણે જે ઓવરહેડ લાઇનમાંથી પાવર આપે છે એ કેવો પાવર આપે છે? એસી પાવર આપી છે. એ કેવું છે? હાઈ વોલ્ટેજ ઉપર એને પાવર આપણે ફેડ કરી છે. લાઇન કરંટ શું થઈ જશે? ઘટી જશે. શું કામ? કે આપણે એને જે પાવર આપી છે કેવો આપી છે? હાઈ વોલ્ટેજ ઉપર આપી છે. 30 વોલ્ટેજ વાળો પાવર આપી એટલે લાઇન કરંટ ઘટી જશે, એટલે એનો લોસીસ ઘટી જશે. પછી લાઇન કરંટ ઘટી જશે તો શું થશે? ક્રોસ સેક્શન એરિયા ઓફ ઓવરહેડ કંડક્ટર એ ઘટી જશે. જે ડીસીમાં આપણે શું એનો ડ્રોબેક થતો હતો, એનો ક્રોસ સેક્શન એરિયા વધી જતો હતો ઉપર કંડક્ટર. આ લાઇન કરંટ ઘટી ગયો એટલે આપણે શું કરી શકીએ? સ્મોલ ક્રોસ સેક્શન એરિયા વાળો કંડક્ટર પણ યુઝ કરી શકીએ. પછી લાઇન કરંટ ઘટ્યો શું થશે? ઓવરઓલ લાઇન લોસીસ ઘટી જશે. લાઇન કરંટ ઘટી ગયો એટલે શું થયું? ડિક્રીઝ ઇન ધ લાઇન કરંટ રિડ્યુસ ઇઝ ધ લાઇન લોસીસ. એના ઓવરઓલ લોસીસ ઘટી જશે. લાર્જ સ્પેસિંગ બિટવીન સબસ્ટેશન એન્ડ લેસ ઓક્સિલરી ઇક્વિપમેન્ટ સબસ્ટેશન. ડીસીના ડ્રોબેક એ હતા કે એમાં સબસ્ટેશન એકબીજાથી નજીક આવતા હતા એટલે શું થશે? એક નંબર ઓફ સબસ્ટેશન સંખ્યા વધી જતી હતી. તો આપણે કમ્પોઝિટ સિસ્ટમ વાપરીએ તો શું થાય? આપણે એને પાવર કેવો આપી દઈએ ઉપરથી એસી. શું થશે? નંબર ઓફ સ્ટેશન ઘટી જશે. બેની વચ્ચે ડિસ્ટન્સ આપણે વધારે રાખી શકશું. એને લીધે ઓવરઓલ જે કોસ્ટ છે આખો ઇક્વિપમેન્ટનો એ ઘટી જશે. એઝ કમ્પેર ટુ ડીસી અને એસી, એસી અને ડીસી કમ્પોઝિટ સિસ્ટમના આ બધા એડવાન્ટેજીસ છે, આપણે એનો યુઝ કરી શકીએ. અને સાઇઝ એન્ડ વેટ ઓફ ધ લોકોમોટિવ રિડ્યુસીસ. તો લોકોમોટિવની સાઇઝ પણ ઘટાડી શકશે. લાસ્ટમાં આપણે જોઈએ એના ડિસએડવાન્ટેજીસ ક્યાં ક્યાં છે. સિંગલ ફેઝ creates unbalance in the three-phase supply system. કમ્પોઝિટ સિસ્ટમમાં જનરલી શું થાય છે? એમાં બે ટાઈપ પડતા હોય, સિંગલ ફેઝ ટુ થ્રી ફેઝ સિસ્ટમ એ રીતે પણ યુઝ કરતા હોય, ડીસી ટુ એસી અને એસી ટુ ડીસી એ રીતે યુઝ કરતા હોય. જો સપોઝ કે આપણે એમાં સિંગલ ફેઝ પાવર આપણે કન્વર્ટ કરતા હોય, સિંગલ ફેઝ પાવરનો જ ખાલી ટ્રેનમાં યુઝ કરતા હોય, શું થાય એને લીધે? કે આપણે જે થ્રી ફેઝ સિસ્ટમ હોય RYB એમાંથી આપણે ખાલી એક જ ફેઝનો યુઝ કરતા હોય પાવર ફેડ કરવા માટે. એને લીધે શું થશે? આપણી થ્રી ફેઝ સિસ્ટમ છે એમાં અનબેલેન્સિંગ ક્રિયા, કે આપણે ખાલી એક જ ફેઝમાંથી પાવર ડ્રો કરી છે, બીજા બે ફેઝમાં પાવર લેતા નથી. શું થાય? થ્રી ફેઝ સિસ્ટમની અંદર અનબેલેન્સ થઈ જાય. નાના વોલ્ટેજ ઘટી જાય. જે ફેઝમાં સપોઝ કે આર ફેઝમાંથી પાવર લેતા હોય એના વોલ્ટેજ ઘટી જશે, બાકીના બે ફેઝના વોલ્ટેજ વધી જશે. આ શું કહેવાય? એને અનબેલેન્સિંગ કહેવાય. અનબેલેન્સ થઈ જાય. આનું પણ સોલ્યુશન છે કે આપણે અમુક ડિસ્ટન્સે શું કરવાનું? જુદા જુદા ફેઝમાંથી પાવર ફેડ કરવાનો. અમુક ફેઝ ઉપર પછી આરથી વાયમાં, વાયમાંથી પછી બીમાં, આ રીતે આપણે પાવર ચેન્જ કરી શકીએ. ઇન્ટરફિયરન્સ ઇન ધ નેબરિંગ ટેલિકોમ્યુનિકેશન લાઇન. એની આજુબાજુની ટેલિફોન્સ એવા લાઇન્સ જતી હોય તો એસી આ હાઈ વોલ્ટેજની ઇફેક્ટ એના ઉપર આવે. લોકોમોટિવ્સ રિક્વાયર મોર ઓક્ઝિલરી એન્ડ ઇક્વિપમેન્ટ્સ હેન્સ ઇટ બીકમ્સ કોમ્પ્લિકેટેડ. આમાં શું જોઈએ છે? આપણે ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ આપણે વધારે જોઈએ. આપણે હમણાં આ ચેપ્ટરમાં આગળ જોશું કયા કયા ઇક્વિપમેન્ટ. આ સિસ્ટમની અંદર શું જોઈએ છે? આપણે મોર નંબર ઓફ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ જોઈએ. કે આપણે જોઈ અહીંયા પાવર આવ્યો, એક તો ટ્રાન્સફોર્મર જોઈ, પછી રેક્ટિફાયર જોઈ, એનું ફિલ્ટર ડિવાઇસ જોઈ અને એનું કંટ્રોલિંગ ડિવાઇસ જોઈ. આખી સિસ્ટમ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ એમાં વધી જશે. એટલા માટે આપણે એના ડિસએડવાન્ટેજ છે પણ એ ઓવરકમ કરતી સિસ્ટમ કઈ છે? એસી એન્ડ ડીસી કમ્પોઝાઇટ. આપણે એને યુઝ કરી શકીએ. આ સેશનની અંદર આપણે કેટલી વસ્તુ કવર કરી? આપણે સ્ટાર્ટ કર્યું ચેપ્ટર નંબર 4, એનું ઇન્ટ્રોડક્શન જોયું. ત્યારબાદ આપણે ડિફરન્ટ લોકોમોટિવ્સ જોઈએ, એના ટાઈપ્સ જોયા કે ડીસી લોકોમોટિવ, એસી લોકોમોટિવ અને એસી એન્ડ ડીસી કમ્પોઝાઇટ. આના બધાના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આપણે કવર કર્યા. નેક્સ્ટ સેશનની અંદર આપણે ફર્ધર ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ વિશે સ્ટડી કરશું.
So if you have any question regarding this session, you can ask it in the chat box. Thank you. Nice day.